આપણે આજે સમાજની અંદર ધોરણ 6 ની અંદર બીજા પાઠની શરૂઆત કરશું। પાઠનું નામ છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર। આદિમાનવ એટલે ખૂબ જૂના સમયનો માનવ, અને ત્યારથી લઈ અને અત્યારે જેમ આપણે સ્થાયી જીવન જીવીએ છીએ એ સ્થાયી જીવન જીવવાની શરૂઆત કઈ રીતે કરી અને આજે આપણે જે પ્રગતિ ઉપર પહોંચીએ છીએ એ પ્રગતિ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગ્યો છે એ બધું આપણે જોઈશું આ પાઠની અંદર। આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવ, તેનો ખોરાક એ પોતે પોતાના ખોરાકની શોધમાં ભટકતા, શિકાર કરી અને પોતે અનાજનો સંગ્રહ કરી અને પોતાનો સમય પસાર કરતા, પોતાનું જીવન વ્યતીત કરતા હતા। અને આ સમયગાળો છે એ એના માટે શિકાર કરી અને અનાજનો સંગ્રહ કરવો એ સમયગાળાને એ યુગ તરીકે ઓળખવામાં આવે છે। આદિમાનવ છે એ પોતે પ્રાણીઓ, માછલાઓ, પશુઓનો શિકાર કરી અને કંદમૂળો છે, ફળો છે એવું ખાઈ અને પોતાનો ખોરાક મેળવતા હતા। એ લોકોને ઘર જેવી કે એવી કોઈ સુવિધા કે એવું એની સમાજ જીવનનો હજી વિકાસ થયો નહોતો, એટલે જંગલમાં પોતે ભટકતું જીવન જીવતા હતા। મોટાભાગે પાણીની જરૂરિયાત છે એને પૂરી કરવા માટે એ લોકો નદી કિનારે વસતા હતા અને નદી કિનારે પોતાને રહેવાનું પસંદ કરતા હતા। આ બધી પરિસ્થિતિમાં એ શિકાર કરવા જાય ત્યારે શિકાર કરવાવાળા સામે જે કરનાર પ્રાણી હોય એ ખૂબ જ વેગવાળું, ગતિવાળું, ખૂબ જ ઝડપથી દોડતું હોય, ચપળ હોય, તો ઘણી વખતે એવું બનતું કે આદિમાનવ ઉપર પણ હુમલો કરે। આ સમયગાળાની અંદર ઘણી બધી વખતે એવું બનતું કે ખાલી પથ્થરના ઓજારો હતા કે ધાતુની કે કોઈ શોધ થઈ ન હતી, એટલે એના માટે શિકાર કરવો પણ ઘણો બધો અઘરો પડતો હતો। અને ઘણી વખતે તો એવું બનતું કે આખો દિવસ ભટકતા રહેવા છતાં પણ શિકાર ન મળે અને એને ભૂખ્યા જ રહેવું પડતું। જંગલમાં જે ઉગેલા કંદમૂળો હોય, ફળ ફૂલો હોય, એનાથી એને પોતાનું જીવન છે એનો ગુજારો કરવો પડતો। આ પ્રાણીઓ છે એમાંથી જે સામાન્ય રીતે માછલીઓ છે, હરણ છે, એવા જે પ્રાણીઓ છે એને પકડવા એના માટે સહેલા પડતા, પણ જંગલી પ્રાણીઓ છે જે એના કરતાં ઘણી બધી વધારે તાકાતવાળા હતા એને પકડવા છે એના માટે ઘણી બધી વખતે મુશ્કેલ સાબિત થતા। એના કારણે શું થયું તો કે આદિમાનવનો સમૂહ ભેગો થવા લાગ્યો। એક કરતાં વધારે લોકો છે એ ટોળીમાં રહેવા લાગ્યા। 5-7-10 લોકોની ટોળી બનાવી અને પછી એ લોકો પોતે શિકારમાં સાથે જતા અને જે પણ મળે એને હળી મળીને વેચીને ખાઈ લેતા। પણ છતાં પણ ઘણી વખતે એવું બનતું કે જંગલી પ્રાણીઓ છે એ આદિમાનવના હાથમાં ન આવે, શિકાર કરવા જાય ત્યારે એ ચૂકી જાય અને એ સામે ઘણી વખતે એના ઉપર હુમલો કરે, ઘણી વખતે એની જીવનનું પણ જોખમ રહેતું હતું। આ બધું એટલું સરળ નહોતું શિકાર કરવો, અને એ બધા માટે ભટકતું જીવન વિતાવતા હતા, એટલે જેથી કરીને એને પોતાને જ્યારે અનાજની કે જરૂરિયાત હોય ત્યારે કદાચ ન પણ મળે એવું બનતું। એટલે એના કારણે શું થતું કે શિકાર કરે તો એ પોતાની અનાજનો કે જે કંદમૂળ છે, ફળ ફૂલો છે, જે ગોતીને મળી આવ્યા હોય, એને પોતાની ભૂખ ન હોય તો અત્યારે તમે ઘણી વખતે જોયું હશે કે શેરીનો કૂતરો છે એને રોટલી આપણે આપીએ, ખાવાની ઈચ્છા નહીં હોય તો એ ધૂળમાં દાટી દેશે, પછી જ્યારે ઈચ્છા થશે ત્યારે એ ખાડો હશે ત્યાંથી પોતે સૂંઘી અને પોતાને ખ્યાલ આવશે કે અહીંયા મેં રોટલી ધૂળમાં દબાવી છે તો ત્યાંથી કાઢીને પોતે રોટલી ખાશે। આદિમાનવને એ લોકો પણ એવું ભટકતું જીવન જીવતા હતા, પણ એ ભટકતા જીવનમાં એને રહેઠાણ કે કોઈ વસ્તુ હતી નહીં। પોતે પોતાના જીવનનું ગુજરાત માટે પાણી પીવું હોય તો નદી કિનારાના આજુબાજુના વિસ્તારમાં જ રહેતા કે જેથી કરીને એની પાણીની જરૂરિયાત છે પૂરી થઈ જાય અને પાણી પોતાને જોઈએ ત્યારે મળી રહે। આ એટલું બધું સરળ નહોતું। આદિમાનવ ઘણી બધી વખતે છે એ શિકાર કરવા જાય ત્યારે જંગલી પ્રાણીઓ છે એના ઉપર હુમલો કરી દેતા। દોડવામાં ઘણા બધા ખૂબ ઝડપી હોય એવા પ્રાણી હોય તો એ સરળતાથી આદિમાનવના હાથમાં નહોતા આવતા, અને ઘણી બધી વખતે એક સ્થળેથી બીજા સ્થળે છે એ આદિમાનવ પોતે ખોરાકની શોધમાં ભટકતો રહેતો અને એકથી બીજા સ્થળે, બીજાથી ત્રીજા સ્થળે એ રીતે એને સતત પ્રવાસ કે આખા જંગલોમાં એને ફરતા રહેવું પડતું। અને
ઘણી બધી વખતે એવું થતું કે દરેક વનસ્પતિના ફળ ફૂલ છે એ ખાવા યોગ્ય છે કે નહીં. ઘણી વખતે એવું બનતું કે જે સમૂહ છે એમાંથી કોઈ વ્યક્તિએ કોઈ પણ ફળ ખાધું હોય કે કંદમૂળ ખાધું હોય એ ઝેરી હોય તો એની અસર એના ઉપર થઈ હોય કે ઘણી વખતે એને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય. તો એ પોતાનું જ્ઞાન છે એ આદિવાસીઓ એકબીજાને ઈશારા દ્વારા પોતે સમજાવતા કે આ વસ્તુ ખાવાની યોગ્ય નથી, આ વસ્તુ છે એ આ સિઝનની અંદર એ લોકો જંગલની અંદર દરેક ઋતુઓની અંદર ફરતા રહેતા એટલે એ લોકોને એટલો અંદાજ આવતો કે આ ઋતુની અંદર આ ફળ ફૂલાવશે, આ ઋતુમાં આ ફળ થશે, આ ખાવા જેવા છે, આ ખાવા જેવું નથી. આ ઉપરાંત એ લોકો પોતે વનસ્પતિમાં કઈ વનસ્પતિ ઝેરી છે, કઈ વનસ્પતિ છે એ ખાવાની યોગ્ય છે, આ બધું જ્ઞાન એ લોકો મેળવતા. અને જેમની પાસે જ્ઞાન ન હતું તો પોતે બધી વસ્તુ છે એ પોતાની રીતે એમાંથી મેળવી લેતા. તો ઘણી બધી વખતે એવું બનતું કે જેના કારણે એને પોતે મૃત્યુને પણ ઘાટ ઉતરવું પડતું. એવી કોઈ ઝેરી વનસ્પતિ કે ખવાઈ જાય ફળ ફૂલ તો એના કારણે એ લોકો પોતે ઘેટા, બકરા જેવા, હરણ જેવા સામાન્ય જે દોડી શકતા હોય પ્રાણીઓ છે એને પોતે ઝડપથી પોતે શિકાર કરી શકતા, મારી શકતા હતા. એટલે આવા બધા પ્રાણીઓને પોતે શોધવા માટે આખા જંગલની અંદર પોતે ભટકતા રહેતા હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એને પોતે ભટકતા ચાલુ કર્યું. પ્રાણી જીવનની સૃષ્ટિ છે એ ઘણી બધી પરિવર્તનશીલ અને ઘણી બધી વિશાળ હોવાના કારણે ઘણી બધી વખતે એવું બનતું કે એ લોકો પોતે શિકારને પકડી શકતા હતા. પાણી છે એ મહત્વની જરૂરિયાત હતી એટલે મોટાભાગના નદી કિનારાના જે જંગલો હોય ત્યાં જ એ લોકો રહેવાનું પસંદ કરતા. કારણ કે પાણી છે એનો સંગ્રહ કરવાનું કે લોકો કોઈ વસ્તુ ત્યારે શીખ્યા નહોતા. એટલે પાણી કે ન હોય તો પાણી વગર તો માણસનું જીવન શક્ય જ નથી. એટલે દર વખતે એની પાસે કોઈ પાત્ર કે એવું હતું નહીં કે પાણી ભરીને પોતે અલગ રાખી શકે. એટલા માટે એને પોતાને જંગલમાં પાણી મળી રહે એવી જગ્યાએ તે રહેવું પડતું હતું. ભારતની અંદર આદિમાનવના વસવાટના સ્થળો છે એ આપણને ઘણી બધી જગ્યાએથી મળી આવ્યા છે. આદિમાનવના વસવાટના સ્થળો કયા કયા હતા તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ લોકોએ ઘણી બધી જગ્યાએ ભારતની અંદર ઇતિહાસકારો અને આદિમાનવ છે એને ભારતના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. અને સાથે સાથે એ કયા કયા ઓજારો વાપરતા હતા એની પણ માહિતી છે એ શોધી કાઢી છે. તેઓ પથ્થર, લાકડાના હથિયારો એ બધી વસ્તુ છે એ ઓજારો એ પોતે એનો ઉપયોગ કરતા. ઘણી વખતે એવું બનતું કે પોતે લાકડા, વેલા, પાંદડામાંથી જે બનાવ્યા હોય ઓજારો, પથ્થરોમાંથી. એ ઉપરાંત પ્રાણીઓ છે એના તીક્ષ્ણ હાડકાઓ હોય અણીદાર એવા હાડકાઓનો પણ એ પોતે હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા. અને પથ્થર છે એના લાકડામાંથી એ પોતાના હથિયારો બનાવતા હતા. અને એમાંથી એનો ઉપયોગ શું કરતા તો કે શિકાર કરવા માટે, પ્રાણીઓનો માંસ છે ને છૂંદવા માટે, ચામડાને કાપવા માટે એનો ઉપયોગ પોતે કરતા હતા. એનું જે પ્રાણીઓનું માંસ હોય છે એ પોતે પોતાના ખોરાક તરીકે ઉપયોગ લેતા. એનું ચામડું છે એ પોતાના શરીરને ઢાંકવા માટે. અત્યાર જેવી વસ્ત્રની શોધ ત્યારે હતી નહીં એટલે પાંદડા, વેલા, ચામડું પ્રાણીઓનું છે એના દ્વારા એ પોતાનું શરીર ઢાંકતા અને શરીરથી શિયાળામાં શરીરને રક્ષણ આપતા હતા. આ બધી જે શોધો કરતા હતા અથવા તો જે ઓજારો બનાવતા હતા એનો ઉપયોગ છે એ પોતે શિકાર કરવામાં કરતા હતા. અને ભટકતું જીવન છે એ જીવતા જીવતા માનવ પ્રાણી છે એને આખા પથ્થરના યુગની ટેકનોલોજીનો એને શરૂઆત કરી જેને પાષાણ યુગ તરીકેનો ઓળખવામાં આવે છે. આદિમાનવનો જે શરૂઆતનો સમય છે એ શિકારી અને અન્ન સંગ્રામક તબક્કો કહેવામાં આવે છે. પછીનો છે એ પાષાણ યુગ. પથ્થરો છે નદી કિનારે જે પથ્થરો પુષ્કળ પ્રમાણમાં મળી રહેતા હોય ત્યાંથી એ પોતે પથ્થરોનો ઉપયોગ છે એ અલગ અલગ આકારના પથ્થરોનો અલગ અલગ હથિયાર તરીકે પોતે ઉપયોગ કરતા. તમારી ટેક્સ્ટબુકની અંદર પણ ઘણા બધા પાઠ્યપુસ્તકોમાં બતાવવામાં આવ્યા છે ઓજારો પથ્થરના. તો એ સમયને આધારિત પોતાના પથ્થરોના ઓજારો બનાવી અને ઉપયોગ કરતા એટલે તેને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. પોતે પ્રાણીઓને ચીરવા માટે, પ્રાણીઓનું માંસ છૂંદવા માટે, ચામડાને ચીરવા માટે એ બધાય આદિમાનવો છે એ હથિયારો, પથ્થરના હથિયારનો ઉપયોગ કરતા હતા. હવે આદિમાનવ છે એને વસવાટના સ્થળો કયા કયા છે
તો તમને ટેક્સ્ટ બુકની અંદર નકશો બતાવેલો છે. ટેક્સ્ટ બુકની અંદર તમને નકશો બતાવેલો છે. એની અંદર ભારતની અંદર આદિમાનવના કયા કયા રહેઠાણના પુરાવાઓ મળેલા છે એ એમાં બતાવેલા છે. તો ચલો જોઈએ. નકશામાં તમને ઘણી બધી જગ્યાએ બતાવેલું છે કે જ્યાંથી આદિમાનવ છે એના અવશેષો મળી આવ્યા હોય અને આદિમાનવ રહેતો હોય એના પુરાવાઓ મળી આવ્યા હોય. તો ભારતમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાંથી ઘણા બધા મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા, પાણી મળી રહે એવા સ્થળે આદિમાનવ છે એ પોતે રહેવાનું પસંદ કરતો. વરસાદની અંદર જંગલી પ્રાણીઓથી બચવા માટે એ પોતે નદીઓની કોતરોની અંદર જે ગુફા બનેલી હોય એ ગુફાઓની અંદર રહેવાનું પસંદ કરતો. અને એવી ગુફાઓ છે એ મધ્ય ભારતની અંદર વિંધ્યાચલ પર્વતમાળામાં અને નર્મદાની પર્વતમાળાની અંદર નર્મદા નદીના કિનારે ઘણી બધી એવી પર્વતમાળાઓ મળી આવેલી છે. જેમાં નર્મદા નદીની આજુબાજુનો જે પ્રદેશ છે એમાં ઘણી બધી પ્રાકૃતિક એવી ગુફાઓ છે એની રચના થયેલી છે. અને એમાંથી નર્મદા નદીના કિનારે ભીમબેટકાની ગુફા છે એ આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સાધન હતું અથવા તો સ્થળ હતું. એના પુરાવાઓ છે એ ભીમબેટકાની ગુફામાંથી મળી આવ્યા છે. એ ભીમબેટકાની ગુફામાંથી આદિમાનવે દોરેલા પક્ષીઓ છે, હરણ છે, લાકડાના ભાલા મળી આવ્યા છે, વૃક્ષો છે, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા હતા. તમને ટેક્સ્ટ બુકની અંદર પાછળ ભીમબેટકાની ગુફાનું ચિત્ર પણ દર્શાવેલું છે. આ ગુફાની અંદરથી આદિમાનવે બનાવેલા ઓજારો, આદિમાનવે બનાવેલા ચિત્રો, પ્રાકૃતિક રંગો દ્વારા બનાવેલા ચિત્રો બધાના પુરાવાઓ અને અવશેષો મળી આવ્યા છે. અને એના ઉપરથી જ આદિમાનવ કેટલા વર્ષો જૂના એ અવશેષો હતા, પાષાણ યુગના ઓજારો, એ બધું આ ભીમબેટકાની ગુફાની અંદરથી મળી આવેલું છે. આ ભીમબેટકાની ગુફા છે એ જ ભીમબેટકાની ગુફાની જગ્યાએ આદિમાનવ આજથી હજારો વર્ષ પહેલા ત્યાં રહેતો હતો એના પુરાવા મળી આવ્યા છે. હવે અગ્નિ અને ચક્રની શોધ. અગ્નિ અને ચક્રની શોધ છે કઈ રીતે થઈ? આ આદિમાનવના જીવનની સૌથી મહત્વની બે શોધ છે. આદિમાનવ ચક્ર અને અગ્નિની શોધ ન કરી હોત તો કદાચ આજે આપણું જીવન જે છે એટલું સરળ અને એટલું સુવિધાવાળું ન બન્યું હોત. આદિમાનવ એક વખત જ્યારે પોતે લાકડા કાપવા માટે ગયો હતો ત્યારે પોતે વૃક્ષોની જે કાપતો હતો એની પહેલે પથ્થરના ઓજારો ઘસતો હતો. લાકડા કાપી અને પોતાના ઓજારો બનાવવા હોય એટલે લાકડાના ડાળીઓને કાપી અને પોતે આવ્યો અને પથ્થર છે એ બે પથ્થરની વચ્ચે ઘસારો લાગતા એમાંથી તણખો ઉત્પન્ન થયો. તણખો ઉત્પન્ન થયો એટલે એની નીચે જે સૂકા પાંદડા વેલા પડ્યા હતા એ અગ્નિથી બળી નીકળ્યા, એ સળગવા લાગ્યા. એક વખત તો બન્યું આદિમાનવને એમ થયું કે આ તો કોઈ ઘટના એવી ઘટી એટલે પોતે આશ્ચર્યમાં મુકાઈ ગયો. ફરી પાછો એ પ્રયત્ન કરતો હતો, ઓજારો બનાવવા માટે પથ્થરને ઘસતો હતો, ત્યાં ફરી પાછો તણખો થયો અને એ તણખાથી ફરી પાછી અગ્નિ ઉત્પન્ન થઈ. આ વારંવાર થવાના કારણે એને પોતે સમજાણું કે પથ્થરની ચકમક ઝાડવાથી અથવા તો પથ્થરને ઘસવાથી એમાંથી તણખો થાય છે અને એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. આ અગ્નિ છે એના એને 4 ઉપયોગો કર્યા. સૌથી પહેલા તો એ કાચું માંસ ખાતા હતા, એને રાંધીને ખાવાની શરૂઆત કરી કે જેથી કરીને એમ લાગ્યું કે ભોજનમાં એને પોતાને સંતોષ મળતો જાય અને કાચું માંસ કરતાં એમ કે શેકેલું છે એ વધારે એને યોગ્ય લાગ્યું. બીજો ઉપયોગ એને કર્યો કે પોતે જે ગુફાઓની અંદર રહેતો હતો ત્યાં અજવાળું કરવાનું કામ કર્યું. પહેલાના સમયમાં તો કોઈ લાઇટ કે પ્રકાશ હતો નહીં, ચંદ્રદર્શ હોય અજવાળ્યું ત્યારે ચંદ્રનો પ્રકાશ પડતો હોય પૃથ્વી ઉપર, પણ અંધારિયા હોય ત્યારે તો જંગલની અંદર કાંઈ જ દેખાતું ન હોય. લિંબાઈ પર્વતની ગુફાઓમાં તો કાંઈ ના દેખાતું હોય, નદીની ગુફાઓમાં સાવ અંધારું હોય. તો અગ્નિ દ્વારા એને પોતાની ગુફાની અંદર અજવાળું કરવાની શરૂઆત કરી. ત્રીજો ઉપયોગ એને કર્યો કે એને જોયું કે અગ્નિથી જંગલી પ્રાણી છે એ ડરે છે એટલે એને દૂર ભગાડવા માટે એનો ઉપયોગ કર્યો. અને ચોથો ઉપયોગ કર્યો એને કે શિયાળાની અંદર જ્યારે શરીરમાં ખૂબ જ ઠંડી લાગતી હોય, આપણા જેવા વસ્ત્રોની કે એની શોધ નથી,
તો એ વસ્ત્રની શોધ નહોતી ત્યારે આદિમાનવે અગ્નિનું તાપણું કરી અને પોતાના શરીરને ગરમ રાખવાનું કામ કર્યું. આમ અગ્નિની શોધ થઈ પછી એને 4 ઉપયોગ કર્યા. પહેલું તો કે એણે રસોઈ રાંધીને ખાવાની શરૂઆત કરી. બીજું તો કે ગુફાની અંદર અજવાળું કરવાની શરૂઆત કરી. ત્રીજું તો કે જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવાનું કામ કર્યું. અને ચોથું તો કે શરીરને ગરમી આપવા માટે તાપણા કરી અને પોતાના શરીરનું રક્ષણ ઠંડીની અંદર ઋતુમાં કરવા માટે કરવા લાગી. હવે આજ જ્યારે લાકડાઓ કાપતો હતો ત્યારે એક જાડા એવા લાકડાનું થડ છે એ કાપ્યું અને ટેકરી ઉપરથી એ થડ દળતો નીચે આવ્યું. એટલે આદિમાનવના મનની અંદર વિચાર થયો કે જો જમીન ઉપર આ રીતે આ થડ દોરાઈ અને આગળ જઈ શકતું હોય તો એના ઉપર આપણે વાહન બનાવી શકાય. એટલે એણે પોતે એ જંગલનું થડ હતું, જે ઝાડનું થડ, એ ઝાડનું થડ હતું એને વચ્ચેથી કોતરી અને વચ્ચે લાકડાનું પાટિયું બેસાડી અને 2 પૈડાની વચ્ચે એને પોતે ભારવાહક રેકડી જેવું વાહન બનાવ્યું, સાદું લાકડા બેસાડીને, જેની અંદર એ પોતે લાકડા કાપીને આવે તો લાકડાનું વજન મૂકવા માટે પોતાને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ લાકડા પહોંચાડવા માટે એનો ઉપયોગ કરવા લાગી. આ જે ચક્ર છે એમાં ધીમે ધીમે પરિવર્તન આવતા આજે આપણે જે બધા વાહનોની અંદર ચક્ર જોઈએ છે એ બધા આ જે ચક્ર છે એ પૈડાનું નવું સ્વરૂપ છે, પણ એની શોધ આદિમાનવે કરેલી હતી. આજે કોઈ પણ એવું મશીન નહીં હોય જેની અંદર નાનામાં નાનું ચક્રથી લઈ અને મોટામાં મોટા બોલ બેરિંગો જે હોય બધા ચક્રના સાઇઝના બનાવવામાં આવતા હોય અને બધામાં એનો ઉપયોગ થતો હોય છે. આમ આદિમાનવના જીવનની આ 2 મહત્વની શોધ હતી કે જે શોધના કારણે આજે આપણે આટલું સુસંસ્કૃત સમાજ જીવન છે જીવી શકીએ છીએ. અગ્નિનો ઉપયોગ છે એને પોતાના જીવનની અંદર અગ્નિની શોધ કરી એટલે એના જીવનની અંદર ઘણું બધું મહત્વનું પરિવર્તન લાવ્યું. અને એવી જ રીતે ચક્ર છે એ ઝાડના થડમાંથી, જાડા લાકડામાંથી પોતે પૈડું બનાવતા શીખ્યો. એનાથી પણ એના જીવનની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું. ભલે આ પરિવર્તન ઘણું બધું જૂનું અને ધીમે હતું, અત્યારે જેટલું ઝડપી પરિવર્તન ન હતું, પણ કોઈ પણ વસ્તુની શરૂઆત છે એ હંમેશા અઘરી અને મુશ્કેલ અને ધીમી હોય છે. એવી જ રીતે આદિમાનવે આ પોતે અગ્નિની શોધ કરી અને ચક્રની શોધ કરી, એમાંથી જ પોતાની જરૂરિયાતો પ્રમાણે એ પોતે બળદગાડાનો એનો વિકાસ કરતા થયા, પ્રાણીઓને પાળતા થયા, પશુ વાહન ગાડીઓ છે એ બનાવતા થયા. આ બધી શોધો છે એ પછી ધીમે ધીમે ઘણા બધા કાળક્રમે થતી ગઈ. પણ શરૂઆત જ્યારે કરી હતી ત્યારે તો એના મનમાં એમ જ વિચાર હતો કે આ લાકડાનો ભારો આટલું બધું ઉચકીને જવું પડે છે મારે ગુફા સુધી, એના બદલે આવું સાધન હોય તો મારે ઊંચકવું ન પડે, એને ખેંચી લેવાય વેલાથી ને એનાથી બાંધીને તો મારે સરળ પડે. હવે એ જ શોધમાંથી ધીમે ધીમે આગળ વધતા એ ઘણું બધું પરિવર્તન લાવ્યા હતા. ચલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે એટલા સુધી રાખશું. એના પછીના વિડીયોની અંદર આપણે બદલાતું પર્યાવરણ જીવન છે એના વિશે આપણે આ જ પાઠ અધૂરો છે એ પૂરો કરશું. તો આ વિડીયો વ્યવસ્થિત જોઈ તમને જે PDF મોકલવામાં આવે છે એ PDF છે એને વ્યવસ્થિત વર્કબુકની અંદર ઉતારજો. પેલો પાઠ આપણે વર્કબુકમાં પણ કમ્પ્લીટ થઈ ગયો છે, આખા પાઠની PDF મોકલાઈ ગઈ છે. અને આજે જ આ વિડીયોની સાથે બીજા પાઠની PDFનો પહેલો પાઠ પણ મોકલવામાં આવશે. તો સમયે હોમવર્ક કરવો, જેથી કરી અને તમે એક જ સાથે રહો તો દરરોજનું હોમવર્ક થતું જાય તો પાછળ ન રહ્યો અને 30 તારીખથી જે પરીક્ષા છે એ પરીક્ષાનું વાંચવાનું પણ શરૂઆત કરી દેજો. ચલો, ગુડ બાય વિદ્યાર્થી મિત્રો.